નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. શરૂઆત કરીશું આજે અનામતનો માસ્ટર સ્ટ્રોક. ભારત એક એવો દેશ છે જે જાતિ આધારિત અનામત આપે છે. સદીઓ પૂર્વે ભારતમાં શરૂ થયેલી વર્ણ વ્યવસ્થાએ અનામત પ્રથાના બીજ રોપ્યા. વર્ણ વ્યવસ્થાને પગલે સમાજનો એક મોટો વર્ગ શોષિત, પીડિત અને પછાત રહ્યો. ધીરે ધીરે આ વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથામાં બદલાઈ. નીચલા વર્ગના લોકોને વધુને વધુ શોષણનો શિકાર બનવું. આ શોષિત વર્ગના મસીહા બન્યા બાબા સાહેબ આંબેડકર, જેમણે પછાત લોકોને અનામત પ્રથા દ્વારા સમાજમાં સારો દરજ્જો એટલે ઊંચો દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો. જોકે બંધારણની રચનાના આટલા વર્ષો બાદ સ્થિતિ બદલાઈ છે. સમાજનો જે વર્ગ શોષિત અને પીડાયેલ હતો એ સમાજના અન્ય વર્ગો સાથે સરખામણી કરી લીધી છે. તો હવે અનામતમાં પણ ન હોય તેવા સામાન્ય લોકો અનામત પ્રથાને કારણે પોતાનો હક જતો હોવાનું અનુભવી રહ્યા છે. આમ છતાં હરિયાણાની જાટ, રાજસ્થાનની ગુર્જર અને ગુજરાતની પાટીદાર જાતિ અનામતની માંગ કરી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ઉઠેલી અનામતની આગને પગલે ચિંતામાં મુકાઈ મોદી સરકાર, અને એટલે જ કેન્દ્રીય કેબિનેટે આજે લીધો છે એક મહત્વનો નિર્ણય. રાષ્ટ્રીય ઓબીસી પંચને બદલે સરકાર બનાવશે નવું પંચ, નેશનલ ઓબીસી પંચ. એક એવા પંચની રચના કરવાની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ત્યારે શું કેન્દ્ર સરકારના આ નવા પગલાથી અનામત આંદોલનને લાગશે બ્રેક? શું જાટ, ગુર્જર અને પાટીદારોને મળશે અનામત પ્રથાનો લાભ? કેમ લોકસભા ચૂંટણી પૂર્વે જ મોદી સરકારે લીધો છે આ નિર્ણય? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અનામતનો માસ્ટર સ્ટ્રોક મારી સાથે. કેન્દ્રની મોદી સરકારે અનામતની ગૂંચને ઉકેલવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ઓબીસીમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી તે અંગેનો નિર્ણય સંસદની મંજૂરીથી લેવાશે. શું છે કેન્દ્ર સરકારનો આ નિર્ણય? જુઓ આ અહેવાલમાં. દેશમાં અનામત માટે ઉગ્ર બનેલા આંદોલનોને ઠારવા કેન્દ્રીય કેબિનેટે લીધો છે એક મોટો નિર્ણય. કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં અનામતને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠકમાં નેશનલ ઓબીસી પંચના સ્થાને એક નવા પંચની રચના કરવાની કેબિનેટને મંજૂરી મળી ગઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આ નવા પંચને બંધારણીય દરજ્જો આપવાની મંજૂરી મળી ગઈ છે, જેના માટે સરકાર સંસદમાં એક સંશોધન બિલ લાવશે. મોદી કેબિનેટે આ નિર્ણય અનામતની ગૂંચ ઉકેલવા લીધો હોય તેવું જાણકારોનું માનવું છે, કારણ કે નવા નિયમ પ્રમાણે સંસદની મંજૂરી બાદ ઓબીસીની યાદીમાં ફેરફાર કરી શકાશે, જેનો અર્થ એવો થાય છે કે સરકાર જ નક્કી કરશે કે ઓબીસીમાં કઈ જાતિનો સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી. સરકારના નિર્ણયથી આયોગને બંધારણીય દરજ્જો મળશે. અત્યાર સુધી ઓબીસી પંચ પાસે ફક્ત વૈધાનિક દરજ્જો હતો, પણ બંધારણીય દરજ્જો મળ્યા બાદ આ પંચ કઈ જાતિનો ઓબીસીમાં સમાવેશ કરવો અને કઈ જાતિને દૂર કરવી તે અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલી શકશે. કેન્દ્ર સરકાર મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની એક નવી પરિભાષા હશે. સરકારના નિર્ણયથી દેશની તમામ જાતિ આધારિત નોકરીઓથી લઈને બીજી અનેક સુવિધાઓમાં ફેરફાર થશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી કલ્યાણ સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ સરકાર પાસે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરી હતી, જે બાદ સરકારે લાંબી ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં મામલે કયા કયા ઉતાર ચઢાવ આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જે રીતે કેન્દ્ર સરકારે, નરેન્દ્ર મોદી સરકારે જાટ, ગુર્જર અને પાટીદાર અનામત આંદોલનનો જે વેગ પકડ્યું હતું દેશભરમાં, એમાં એક એવો નિર્ણય કરવા જઈ રહી છે, નવો આયોગ રચના કરવા જઈ રહી છે. એમાં એ આયોગ રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પછાત આયોગના નામે એ હશે, અને એ આયોગમાં હવે અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ અનામત
ઓબીસીમાં કોઈ પણ જાતિને અનામતનો લાભ આપવો, ઓબીસીમાં સમાવેશ કરવો હોય તો એ જ્ઞાતિને પછાત આયોગ જે હોય, શૈક્ષણિક સામાજિક રીતે પછાત આયોગ હોય, એમાં નોંધણી કર્યા બાદ સરકારે નિર્ણય લઈ શકતી હતી, રાજ્ય સરકાર લઈ શકતી હતી. પરંતુ હવે આ નવો કાયદો જો અમલમાં આવશે તો એમાં સંસદ છે એ મંજૂરી આપશે. એટલે કે ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર કે હરિયાણા સરકાર નહીં, પરંતુ એ સંસદમાં જશે, સંસદ એને મંજૂરી આપશે એ જ્ઞાતિને, તો જ એને લાભ મળશે અનામતનો. તો આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આ મહામંથનમાં આજે અનામતના માસ્ટર સ્ટ્રોક પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં હરિભાઈ ચૌધરી, કોંગ્રેસના નેતા છે, પ્રશાંતભાઈ વાળા, ભાજપના નેતા છે, પાટીદાર આગેવાન વરુણ પટેલ છે, કૃતાર્થ પંડ્યા છે અને સુરતથી અર્જુન પટેલ વિશેષજ્ઞ પણ જોડાયા છે. ઓબીસી પંચમાં જે રીતે કામગીરી ઘણા સમયથી કરે, તમામ મહેમાનોનો ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જે રીતે પહેલો પ્રશ્ન હું વરુણ આપને કરવા માંગીશ કે જે આ પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, જાટનું ચાલતું હતું, ગુર્જરનું ચાલે છે, એમાં હવે જે રીતે નિર્ણય લેવામાં આવશે, આમ તો કેબિનેટની ખરેખર મંજૂરી થઈ છે, હવે કાયદો બનવા જઈ રહ્યો છે, શું કહેશે પાટીદાર સમાજ? આને આવકારે છે કે નહીં? એનસીબીસી ઓબીસી હતું, એનું નામ એનસીબીસી કર્યું. અત્યારે હાલની પરિસ્થિતિમાં જો આનો એક લીટીમાં જવાબ આપીએ તો ઓબીસી નું નામ બદલી એનસીબીસી કર્યું. કેબિનેટે એને મંજૂર કર્યું છે. એમાં જ્યારે લોકસભામાં અને રાજ્યસભામાં ખરડો પસાર થાય છે, આમાં સરકાર જોડે શું પાવર છે, સરકાર કઈ રીતે અનામતમાં આવતી જ્ઞાતિઓની સમીક્ષા કરશે, કઈ રીતે નવી જ્ઞાતિઓનો ઉમેરો કરશે કે જૂની જ્ઞાતિઓનો ઘટાડો કરશે અને શું શું પરિબળો હશે, આ કોઈ પણ બાબતની આજની તારીખે કોઈ પણ સ્પષ્ટતા છે નહીં. આ એક લીટી. અને બીજું, ખાલી ને ખાલી હું એવું માનું છું કે જ્યાં સુધી આમાં કોઈ પરિણામલક્ષી નક્કર પગલાઓ ના લેવામાં આવે ત્યાં સુધી ખાલી એક આ જે અનામત એ વર્ષોથી રાજનીતિનો અને વોટ બેંકનો મુદ્દો રહ્યો, કયા સમાજનું હિત થાય છે, કયા સમાજનું અહિત થાય છે, એ અત્યાર સુધીની કોઈ સરકારે જોયેલું નથી. સરકારે ખાલી એ જ જોવે છે કયા સમાજને એને વોટ જોઈએ છે, અને વોટ બેંકની રાજનીતિથી ઉપર ઉઠી અને ભારતની આ સરકાર નવા કોઈ એક્શન પ્લાન સાથે અને સોલિડ સ્ટેપ સાથે આવે અને ખરેખર અનામતમાં સંશોધન થાય તો આનું સ્વાગત છે. પણ જો ખાલી રાજકીય વોટ બેંકની રાજનીતિ હોય તો હું આને વખોડું. બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે આજે નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે એ કેબિનેટમાં સમગ્ર જે 3 રાજ્યો છે એમાં પાટીદાર અનામત, જાટ હોય કે ગુર્જર હોય, આ આંદોલન વેગ પકડતું હતું. અને આવું જો આ લોકોને અનામતમાં સામેલ કરાય તો બીજી 10 જ્ઞાતિઓ વધુ અનામતમાં માંગવા આવે એવી પણ શક્યતા નકારી નહોતી શકાતી. એના કારણે આવો એક નિર્ણય લેવાયો છે. શું કહેશો? સૌથી પહેલા તો આ જે અનામત આંદોલન જુદી જુદી જ્ઞાતિઓ ચલાવી રહી છે એને અને આ આજના નિર્ણયને આપણે એક સાથે જોડી ન શકીએ. આ એક પરિવર્તન છે, એક બદલાવ છે. જેવી રીતે પ્લાનિંગ કમિશન હતું, વર્ષોથી દેશમાં કોંગ્રેસની સરકાર હતી અને પ્લાનિંગ કમિશન એના પ્લાનિંગ આપે રાખે, આંકડાઓ બતાવે રાખે, પણ એનાથી કોઈ ફેરફારો સીધી રીતે આપણે જોઈ નહોતા શકતા. એમાં બદલાવ લાવી અને નરેન્દ્રભાઈની સરકાર બની ત્યારબાદ નીતિ આયોગની રચના કરી. એટલે પ્લાનિંગ કમિશનનું નામ બદલાવી, એનું માળખું બદલાવી, એની કાર્યપદ્ધતિ બદલાવી અને એને સ્થાને નીતિ આયોગની વ્યવસ્થા ઊભી કરી. તો એવી જ રીતે અત્યાર સુધી વર્ષોથી એ ઓબીસી પંચ હતું, એ ઓબીસી પંચમાં ફેરફાર કરી એ વૈધાનિક બોડી હતી. હવે લોકશાહી પદ્ધતિથી સંસદ, સંવૈધાનિક પદ્ધતિથી સંસદ પોતે આમાં નિર્ણય લઈ શકે એ માટે એક આ શરૂઆત છે એનએસસીબીસી, એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેનું આયોગ. બીજું કે આ એક બહુ મોટો પ્રયત્ન છે. આજે રામ મનોહર લોહિયા કે જે મહાન ક્રાંતિકારી અને સમાજ સેવક થઈ ગયા, એની આજે જન્મ જયંતિ છે. આજના શુભ દિવસે સરકારે આ બહુ મોટો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સમાજના બિલકુલ ઐતિહાસિક નિર્ણય છે. પછાત વર્ગ કેવો છે એ તો એને મુખ્ય ધારામાં લાવવા માટે, વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટેનો આ એક ઐતિહાસિક, આને કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે આપણે ના જોડી શકીએ. બિલકુલ બિલકુલ. હરિભાઈ, શું કહેશો આ સમગ્ર મામલાને? તમે કઈ રીતે જોઈ શકો? મારા મિત્રએ કહ્યું આજે બીજો પણ એક આજે
શહીદ દિવસ ગણાય છે. આપણે શહીદોને શ્રદ્ધાંજલિ બી આપી શકીએ. અહીંયા અત્યાર સુધી સેન્ટ્રલની અંદર એનસીબીસી એટલે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ હતું. એની અંદર આજે એમને નેશનલ ઓબીસી પંચ કે જે પણ એનું નામ આપ્યું હોય, જેમ અગાઉ મારા મિત્રએ કહ્યું નીતિ આયોગ કર્યું, નામ ફેરફાર એ તો ઘણી એ બધી જે પણ ફેકલ્ટીઓ ચાલે એમાં ઘણા નામ નરેન્દ્રભાઈ મોદી બદલી નાખશે, ચોક્કસ વાત છે. કારણ કે એમને એમ લાગે કે મેં બદલ્યું એટલે એમને બનાવ્યું એવું થાય. ભલે આ ઓફિસ હોય પણ ઓફિસમાં કોઈ ફેરફાર થોડો ફર્નિચર કરીને આખું ચેન્જ કરવાની એમની ભાવના હોય છે. હું એમ માનું છું કે જેમ વરુણભાઈ કહ્યું એની અંદર અસલીતા જે રૂલ્સ આવે એના ઉપર જ ખ્યાલ આવે. ગુજરાતની જો પહેલાં કેન્દ્રની વાત કરું તો કેન્દ્રની અંદર મોરારજી દેસાઈની સરકારે બિહારની અંદર સૌપ્રથમ અનામતની માગ ઉઠેલી. એના પછી એ બિહારના મુખ્યમંત્રી એ મોડલ બીપી મોડલને એમના નીચે અધ્યક્ષ સ્થાને નીચે એક સમિતિની રચના કરી છે ને મોડલ પંચ કહેવાયું. એ 1978માં રચના કરી. એ મોડલ પંચે 1980ની અંદર રિપોર્ટ આપ્યો તમામ રાજ્યોનો કે ભાઈ માનો કે ગુજરાતમાં તો 105 જ્ઞાતિ, બનાસકાંઠા રાજસ્થાનમાં તો આટલી. એ આયોગ પછી એની અમલવારી જે કરવી જોઈએ એ 1990ની અંદર વીપી સિંહે એ પોટલું ઉતાર્યું કે એની અમલવારી કરો. એમાં સુપ્રીમ કોર્ટમાં લોકો ગયાનો સ્ટે આવ્યો. વળી પાછળમાં કોર્ટ કચેરીથી આમ થયું તેમ થયું. એમ 1992ની અંદર સુપ્રીમ કોર્ટે બેન્ચે બધા ભેગા બેસીને નિર્ણય આપ્યો કે ભાઈ 27% અનામત આપવી જોઈએ. એવો એમને સુધારો કરી એમનો અમલ આપ્યો. ગુજરાતની વાત કરું તો એ 1593 કેન્દ્ર સરકારમાંથી લેટર આવ્યો 1593 જમા થયો. ત્યાર પછી અહીં અમલ થયો નહીં. હું એક જીકે પ્રજાપતિ બંને સુપ્રીમ કોર્ટમાં ગયા બંધારણીય દરજ્જો આપ્યો અને તમને લેટર આવ્યો તો આપતા નથી. સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપ્યું. ગુજરાતની અંદર 27% આવ્યું. એટલે ગુજરાતની અંદર એનો દિલ્હીની અંદર ઓબીસી નેશનલ કમિશન રચાયું ત્યારથી મળીને 80 ને તો શરૂઆતથી જ મળી ગયું છે. 1952-53 થી મળી ગયું છે. એના પછી 40 યર્સ પછી 40 વર્ષ પછી ઓબીસી નું પંચ નિમાયું. એની અંદર આખા દેશની અંદર આજે 7% પણ ભરતી નથી. કેન્દ્રની અંદર ટોટલ ઓબીસીની 27%માં 7% પણ ભરતી નથી. એની અંદર સંશોધનની ચોક્કસ જરૂર હતી. નો ડાઉટ કે કાસ્ટ કોમ્બિનેશન ક્યાંક ના ક્યાંક પ્લસ માઇનસ થયું. કારણ કે કેટલાક જગ્યાએ માનો કે પાટીદાર છે કણબી લખવાથી, કેટલીક જગ્યાએ પાટીદાર નથી, કેટલીક જગ્યાએ ચૌધરી છે, કેટલીક જગ્યાએ નથી, કેટલીક જગ્યાએ ક્ષત્રિય અમુક છે ને અમુક નથી. જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિ જુદી જુદી છે. એને કેન્દ્ર સરકાર સીધું એને અંદર પડશે તો કેન્દ્ર સીધું આપવાની અંદર મુશ્કેલીઓ સર્જાશે. અને વધતા જે રાજ્યો છે એ રાજ્યો બધા સંમતિ આપશે કે કેમ? કારણ કે રાજ્યો પોતપોતાની રીતે લડે. અને આ બીજી વાત કરું, જેમ પહેલા આનંદીબેન એ ગુજરાતની અંદર લોલીપોપ આપ્યો હતો, એમ કદાચ ગુજરાતની ચૂંટણી સુધી નરેન્દ્રભાઈ મોદી કદાચ આ મોટી ચોકલેટ આપીને બધો ટાઈમ પસાર કરે. જાટ પાટીદારનામાં ઠારવા માટેનો પ્રયાસ મોટી ચોકલેટ છે જાટ ને બંને માટે. અને એકલા ગુજરાતમાં સાહેબ બધા 10 રાષ્ટ્રોની અંદર 10 રાજ્યોની અંદર અનામતની જુદી જુદી કાસ્ટની માગ છે. એટલે ગુજરાતમાં આપણે ગુજરાત છે એટલે પાટીદાર દેખાય, સ્વાભાવિક છે. પણ બીજા રાજ્યો કર્ણાટક દક્ષિણના રાજ્યોમાં પણ આવો માગ ઉગેલી જ છે. પણ એક વસ્તુ હરિભાઈ એ પણ ઉપસ્થિત થાય છે. હું બીજા ગેસ્ટ પાસે પણ આવીશ, મહેમાનો પાસે પણ. હરિભાઈ તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે ફરીથી જયારે રિવ્યુ જ કર્યું છે તો આર્થિક અનામત ઉપર કેમ ના ગયા? કારણ કે જે ઓબીસી અથવા તો પછાત લોકો છે જે આઈપીએસ માં કામગીરી કરતા હોય અથવા તો ઉચ્ચ અધિકારી બની ગયા પછી એના દીકરાને કોઈ અનામતની જરૂર નથી રહેતી જનરલી. ત્યારે હવે જયારે કરવું જ હતું મોદી સરકારે તો એ આર્થિક અનામતનો વિચાર કરી શકતો. ડોક્ટર આંબેડકરે જે નીતિ કરી છે ને એ સામાજિક પહેલું પકડ્યું છે. આજે પણ ભલા આઈપીએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી મારા ગામની અંદર આઈપીએસ અધિકારી દલિત હોય, એના આગળ લગ્ન હોય તો સમાજના આગેવાનો એની લાઈનમાં આજે પણ ભોણું લેતા ગભરાય છે. મતલબ કે સાયકોલોજી એ જે સમરસતા કરવી જોઈએ સામાજિક, એ આજે પણ એનું પરિણામ આવ્યું નથી. બીજા નંબરનો આવે શિક્ષણ, એનો પછી ઇકોનોમિક ત્રીજા નંબરે આવે છે. એટલે મને લાગે છે કે વડાપ્રધાનજી બી ઓબીસી જે 49% છે ગુજરાતની અંદર જે વિરોધ પક્ષે મૂક્યો કે 20% અનામત આ રીતે આપી છે, કદાચ એક નવું માળખું પણ રચી શકે અને એનું પણ કરી શકે. એટલે એ અનામતમાં ડિસ્ટર્બ કરવા જશે નહીં અને કઈક નવો રસ્તો કાઢે તો બરોબર છે, નહીં તો ફરી પાછી મોટી ચોકલેટ. જાણીતા વકીલ કૃતાર્થ પણ આપણી સાથે છે અને ભાવિક અરેલિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કૃતાર્થ, આ સમગ્ર મામલામાં કાનૂની રીતે કઈ રીતે તમે જુઓ છો? તો સરકારે કરેલી આ નવા આયોગની જાહેરાતમાં શું સમયને માન આપવામાં આવ્યું છે? આ જ જાહેરાત જો પાટીદાર આંદોલન ને જાટ આંદોલન થયું ત્યારે જો કરવામાં આવી તો એની ઇફેક્ટ કંઈક અલગ હોય. પણ વાય ચૂંટણીના સમયે જ કેમ? સવાલ ત્યાં ઉભો છે. આમ તો 1953 થી પ્રથમ જયારે નહેરુ સરકાર હતી ત્યારથી કમિશન, બેકવર્ડ કમિશનની સ્થાપના થઈ હતી. એના પછી 1995માં થઈ, એમાં 2399 જાતિઓને અલગ કરવામાં આવ્યા.
1978માં મોરારજી દેસાઈ કર્યું, 1980માં ફરી એમાં માપદંડો નક્કી થયા, એમાંથી હિન્દુ અને બિન હિન્દુ કરીને 3743 જેટલી જાતિઓને અલગ કરવામાં આવી. ત્યારબાદ 1992માં ઉજ્જવલસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે ઇન્દિરા સહાનીનો કેસ જે દાખલ કરવામાં આવ્યો હતો, ઇન્દિરા સહાનીના કેસમાં 5 જજની બેન્ચે બેઠી હતી. એ બેન્ચે 9 જજને રિફર કર્યો અને છેવટે 6 અને 3ની મેજોરિટીથી જે 27% અનામત જે નક્કી કરવામાં આવ્યું, અને એ 27% અનામત એ ભારતીય બંધારણના 340ની કલમને ધ્યાનમાં રાખતા એમાં ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે. પછાત વ્યક્તિની જાતિઓ જ્યારે કહે છે, પણ એનો લાભ અમુક જાતિઓ સુધી જ સીમિત રહ્યો છે. 10 વર્ષે તેનું જો રિવ્યુ ન કરવામાં આવે અને એ જાતિઓને જો ઉમેરવામાં ન આવે તો એ ઉમેરવું અથવા તો બાકાત કરવું પડે, કારણ કે 10 જ્યારે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું ત્યારે 10 વર્ષે રિવ્યુ કરવાની એક વાત એમણે પણ મૂકી હતી, પણ કમનસીબે વોટ બેંક છે એ અનામત બની ગઈ. આપણી સાથે અર્જુનભાઈ પણ છે સુરત. અર્જુનભાઈ, જે રીતે આ નરેન્દ્ર મોદી જે નવો કાયદો લાવી રહ્યા છે અનામતને ઓબીસી ને લઈને કે સંસદ હવે ઘડશે, એનો અર્થ શું નીકળે છે? તમે શું માનો છો? હરિદ્રષ્ટિએ જે નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે જે નિર્ણય લીધો છે એ અરાજકીય નથી. સામાન્ય રીતે જ્યારે અનામતની વાત કરીએ તો જ્યારે અનામતનું જે મૂળ જે છે ભારતીય બંધારણની કલમ 340ની જે છે એને પાયામાં રાખીને આખા પ્રશ્નને જોવાની જરૂરત છે. બંધારણની 340ની જે કલમ જે છે એવું કહે છે કે જે સમૂહો, વ્યક્તિઓ નહીં, સમૂહો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને એવા સમૂહોની પ્રશાસનમાં પર્યાપ્ત ભાગીદારી નથી. એટલે 3 ક્રાઇટેરિયા છે. એક તો એક સામાજિક રીતે પછાત હોવું જોઈએ, બીજું શૈક્ષણિક રીતે પછાત હોવું જોઈએ, અને ત્રીજું પ્રશાસનમાં એની પર્યાપ્ત ભાગીદારી ન હોય એવા સમૂહોને અનામત આપવાની વાત છે. એ દ્રષ્ટિએ મને લાગે છે કે અત્યારે જે કોઈ નિર્ણય લે એ પછી જાતને સમાવવાની વાત હોય કે મરાઠાને સમાવવાની વાત હોય કે પાટીદારને સમાવવાની હોય કે બ્રાહ્મણને સમાજવાની વાત હોય, એ આ 3 ક્રાઇટેરિયામાં જો બેસશે તો જ એ આ અનામતની જે પંચના જે લાભો જે છે એમાં આવી શકે. નામ ફેરબદલ કરવાથી મને નથી લાગતું કે આ પ્રશ્ન જે છે એનાથી એનો હલ નીકળે. બિલકુલ બિલકુલ, આ એક બહુ જ અગત્યની વાત કહી અર્જુનભાઈ. ભાવિક, તમે શું માની રહ્યા છો? જે આખું સમગ્ર માળખું જે આવી રહ્યું છે એ માળખાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કહી દઉં કે એસસી અને એસટી માટે જે આયોગ હતું એ પહેલેથી સંવૈધાનિક બોડી હતું, અને જે ઓબીસી માટે જે આયોગ હતું એ સંવૈધાનિક બોડી ન હતું. એટલે એ રીતે આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે સરકારે જે પગલું લીધું છે એ આવકારદાયક છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે કે 2 સંવૈધાનિક બોડી હતા, તેમ છતાં પણ એસસી અને એસટી ના જે સમાજો છે એ આજે પણ પછાત છે. એટલે જો ઓબીસી ને બિન સંવૈધાનિકમાંથી સંવૈધાનિક બોડી બનાવવામાં આવી દે એટલે એનાથી બધા પ્રશ્નોનું નિરાકરણ નથી આવી જતું. જો સરકાર ખરેખર તત્પર હોય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તો જે 2 લાખ જેટલી બેકલોગની જગ્યા છે ગુજરાત સરકારમાં અને 48 લાખ જેટલી બેકલોગની જગ્યા છે જે કેન્દ્ર સરકારમાં, તેને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, અને જે શૈક્ષણિક રીતે જે લાભો મળવા જોઈએ જે હાલની તારીખમાં પણ નથી મળી રહ્યા એને તાત્કાલિક ધોરણે લાગુ કરવા જોઈએ. બિલકુલ વરુણ, જે રીતે આખી સમગ્ર ઘટનામાં આપણે એટલું ચિતાર આવ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક જેટલી ફળ આપનારી છે એટલી યોજના નથી. શું માનો છો? જે રીતે હરિભાઈ પણ એક વાત કરી હમણાં કે ભાઈ ચૂંટણી આવે છે, આ આયોગની રચના થશે અથવા તો કેબિનેટમાં જશે, સંસદમાં થશે, બધા રાજ્યો પાસે જશે, એટલે પ્રોસેસ ચાલુ થશે, એટલે આંદોલન છે એ સમેટી જાય. આમાં મેં તમને કીધું ને કે આ જૂની દવા નવી બોટલમાં છે. ઓબીસી નું નામ બદલીને એનસીબીસી કર્યું, એનાથી પાટીદારની અનામત નથી મળવાની, નથી જાટને મળવાની. સરકારની જો અનામત આપવી હોય કોઈ પણ જાતિને, એ તમામ વાત સરકારની ઈચ્છા શક્તિને આધીન પહેલાય હતી અને આજે છે. કોઈ પણ કમિશન હોય એ તમામ સરકારની અંડરમાં જ કામ કરે. પાટીદાર સમાજને અનામત આપવા માટેના તમામ પુરાવા અમારી કમિટીએ જઈ અને રાજ્ય સરકારને આપેલા. જે અનામત છે, અનામત 2 પ્રકારની આવે. એક રાજ્ય સરકારની અનામત છે અને એક કેન્દ્ર સરકારની અનામત છે. ધારો કે જાટની વાત કરીએ તો જાટોને રાજ્ય સરકારે અનામત આપી હતી રાજસ્થાનમાં, એ અનામત અત્યારે ચાલુ છે. પણ કેન્દ્રના ઓબીસીમાં એમને જે અનામત આપી હતી એ રદ થઈ ગઈ. એટલે અનામત 2 પ્રકારની.
હવે જો પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજને રાજ્ય સરકારે અનામત આપવી હોય તો ખાલી ને ખાલી મુખ્ય સચિવના એક GR થી પાટીદાર સમાજને રાજ્યમાં અનામત આપી શકે, પણ ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિમાં કમી દેખાય છે. ઓબીસીમાં અનામત આપવી. પ્રશાંતભાઈ, આ જે વરુણની જે વાત છે કે એક ચીફ સેક્રેટરીના લેટરથી ખરેખર જે રીતે હમણાં અર્જુનભાઈએ વાત કરી કે 3 રીતે, એક સામાજિક રીતે, આર્થિક રીતે અને પ્રશાસનમાં ભાગી રીતે. પ્રશાસનમાં ભાગમાં તો પાટીદાર સમાજને બહુ બધી નોકરીઓ છે, શું કહેશો? ભાઈને એ પણ ખ્યાલ હશે કે ઓબીસીમાં કોઈ પણ જ્ઞાતિનો સમાવેશ કરવો હોય તો એના માટેની બહુ લાંબી પ્રક્રિયા છે, એના માટેનું પંચ છે, એ પંચના પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે, તમારે એ ફોર્મેટમાં ત્યાં એપ્લાય કરવું પડે, ત્યારબાદ એ પંચ છે ઇન્વેસ્ટિગેશન કરે, એ જ્ઞાતિનો બધો આંકડાઓ મગાવે, ગામડામાં જઈને એનો રિપોર્ટ બનાવે, ત્યારબાદ એ એક લાંબી પ્રક્રિયા છે ને એમાંથી દરેક જ્ઞાતિએ પસાર થવું જ પડે. અત્યાર સુધી જેટલી પણ જ્ઞાતિ ઓબીસીમાં છે એ તમામ જ્ઞાતિએ આ પ્રક્રિયા કરી છે. નંબર 2, રાજકીય ઈચ્છા શક્તિની જો વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% EBC ઓલરેડી પાસ કરી દીધેલું, એ આપણને બધાને ખ્યાલ છે. એટલે અમે એની તરફેણમાં છીએ અને એટલા માટે જ EBC 10% અમે લાગુ કર્યું. અને હરિભાઈ અહીંયા બેઠા છે તો હું એમને પણ પૂછીશ કે ભાઈ કોંગ્રેસ ખાલી 20% EBC ની વાતો કરે છે, મને આખા ભારતમાં એક પણ રાજ્યમાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં બતાવે કે ભાઈ તમે ક્યાં 20% EBC આપ્યું. એટલે ફક્ત વાતો કરવાથી કઈ નથી થતું, પણ આપણે આપણી સંવૈધાનિક મર્યાદામાં રહી નિર્ણયો લેવાના હોય છે. એટલે આ એક જે નવો નિર્ણય છે આવકારવાદાયક છે અને એક ઐતિહાસિક નિર્ણય. સંવૈધાનિક વાત છે અને તમને રાજકીય ઈચ્છા શક્તિ વીજ પ્રૂફ આપીશ. અત્યારે ઇન્ટરનેટ વાપરે છે. 1999માં રાજસ્થાન સરકારનો મુખ્ય સચિવ હતા કારંત સાહેબ, જેને નામ લખવું એ લખી લેજો ને ઇન્ટરનેટમાં સર્ચ કરવું એ કરી લેજો. કારંત સાહેબે રાજસ્થાનના મુખ્ય સચિવે 4 લીટીનો GR લખ્યો કે રાજસ્થાનમાં વસતો જાટ સમાજ ભરતપુર અને ધોલપુર જિલ્લાને બાદ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત છે, એમને તાત્કાલિક અસરથી રાજસ્થાનની અનામત પ્રથા ઓબીસીમાં સામેલ કરવામાં આવે છે. એ GR ઉપરથી રાજસ્થાનનો જાટ સમાજ ઓબીસીમાં 1999 ઓછી હશે સામાજિક શૈક્ષણિક પછાત હોય ત્યારે. જાટોની સંખ્યા રાજસ્થાનમાં 22% છે. પાટીદાર સમાજ કરતા 18% વધારે જમીન ધરાવે છે અને ભરતપુર અને ધોલપુર જિલ્લામાં જાટ સમાજ રાજા છે. આવા સમાજને ઓબીસીમાં સામેલ કરવામાં આવ્યો. એની સામે 2002ની સાલમાં ગુર્જર આંદોલનના નેતા હિંમતસિંહ ગુર્જરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી. સુપ્રીમ કોર્ટે પિટિશનનો જવાબ એવો આપ્યો કે ભાઈ મુખ્ય સચિવે ભલામણ કરી છે ઓબીસીને, એ ભલામણથી જાટ સમાજને ઓબીસીમાં દાખલ કરવામાં આવ્યા છે, એની અનામત અમે ચાલુ રાખીએ છીએ, પણ ઓબીસીને અમે કહીએ છીએ કમિશનને કે એકવાર સર્વે કરી લે. આજે 2017ની સાલ છે, 18 વર્ષથી જાટ સમાજની અનામત રાજસ્થાનમાં ચાલુ છે. અને અમે જયારે ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને પ્રદીપસિંહ જાડેજા અને નાનુ વાનાણીને મળ્યા ત્યારે જાટ સમાજ વાળો GR આપ્યો અને અમે એમને કીધું કે સાહેબ આવો એક GR લખો, આમાં ખાલી જ્યાં જાટ લખ્યું છે ત્યાં પાટીદાર લખો અને તમારા મુખ્ય સચિવની સહી કરીને અમને આપી દો. અહીંથી અમે તમારો કેસરીયો ખેસ પહેરી અને ભાજપ જિંદાબાદના નારા લગાવતા બહાર નીકળવા તૈયાર છીએ. બિલકુલ બિલકુલ. આ મુદ્દા ઉપર હરિભાઈનો અને પ્રશાંતભાઈનો પર જવાબ લેશું. સમય થયો છે નાનકડા વિરામનો, મળીએ છીએ વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અનામતનો માસ્ટર સ્ટ્રોક આપણે મહામંત્રમાં ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. હરિભાઈ, જે રીતે આપણે બ્રેક પહેલા વાત થઈ હતી, વરુણે પણ વાત કરી કે જે રીતે રાજસ્થાન સરકારે જે એક CS ના ચીફ સેક્રેટરીના પરિપત્રથી અનામત આપી હતી જાટ સમાજને, શું કહેશો? હું એમાં સંમત છું. ગુજરાત સરકારની વાત કરું તો 1972માં ઘનશ્યામભાઈ હતા મુખ્યમંત્રી, એમને એ વખતે પંચ રચ્યું, બક્ષી પંચ અહીંયા ગુજરાતની અંદર, અને 1970માં એનો અહેવાલ આવ્યો. 1978ની અંદર એમને 82 જ્ઞાતિઓને સૂચવી અને એનો અમલ કરાવી દીધો, ભલે 10% તો 10%. પછી
એના પછી 36 કોમ રહી ગઈ. એ છબીલદાસ મહેતા વખતે કેટલાક જે બાકી રહી ગયા, કારણ કે મોડલ પંચે જે સર્વે કર્યું એમાં ઘણા રાજ્યોએ બેઠું એમના લઈ લીધું, ગુજરાત સરકારે બેઠું નહોતું લીધું, મતલબ જ્ઞાતિઓ બાકી રહી. એ વત્તા મજબૂદાર કમિટીએ જે રિપોર્ટ કર્યો તો એમ કરી 36 જ્ઞાતિઓ રાત્રે કેબિનેટ બોલાવી છબીલદાસ મહેતાએ અને ઓર્ડર કર્યો 20મી તારીખે 20/7/94 21/7/94 સીડી પટેલે સમાજ કલ્યાણ મંત્રી ડેપ્યુટી સીએમ વિધાનસભામાં જાહેરાત કરી અને 22 સાથે પેપરમાં આવી અને 24/7/94 જીઆર કરી અને 17 જ્ઞાતિઓને એમને ઓબીસીમાં ઉમેરી. એમાં નરેન્દ્રભાઈ મોદી પણ એ દિવસથી ઓબીસીમાં આવ્યા. એટલે જે એની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો આની અંદર કંઈ ના કંઈ રસ્તા નીકળે છે, કંઈ ના કંઈ પરિણામ નીકળે છે. અને તમે ગુજરાતની આજે ગુજરાતની અંદર દિલ્હીની અંદર 104 જ્ઞાતિ ઓબીસીમાં છે. ટોટલ અહીંયા 146 થી પહેલા 114 હતી, 146 તો 42 જ્ઞાતિઓ જે બાકી છે કેન્દ્રની અંદર. બીજા રાજ્યો ત્યાં સામે બેસે છે નેશનલ કમિશન. ગુજરાતના રાજ્યના એક પણ મંત્રી કે એક પણ અધિકારી ત્યાં જઈને એમ નથી કહેતો કે અમારી આ 42 જ્ઞાતિઓ તમે દિલ્હીમાં સમાવેશ કરો. મેં સરકારને કાગળ લખ્યો કે તમે મારી સાથે ચાલો. મેં પેપરમાં મારા ખર્ચે એડવર્ટાઇઝ આપી જે જ્ઞાતિઓ બાકી હતી. મેં એમના ડેટા ભેગા કર્યા. મેં 11 જણનો મેં કેસ ઓલરેડી એડમિટ કરી દીધો અને જ્યારે તારે હિયરિંગ આવશે ત્યારે એવું ઓટોમેટિક કેન્દ્રની અંદર થશે. એટલે ગુજરાત સરકારની ઓબીસી પ્રત્યેની હંમેશા એ અવગણના જ કરેલી છે અને એને કોઈ ધ્યાન જ રાખ્યું નથી. ફક્ત મોટી એડવર્ટાઇઝ કરી અને લોલીપોપ હવે મોટી ચોકલેટ આપવાની પણ આ પરિસ્થિતિ થઈ છે. બીજી વાત એ કરી લઉં કે જાટની વાત થઈ. કેન્દ્રની મનમોહનસિંહ સરકારે 10/2/2014 ની અંદર સ્પેશિયલ કમિશન બેસાડ્યું, ઓપન હિયરિંગ કરાવ્યું. એમાં 75 લોકોએ જાટોને ઓબીસીમાં લેવા અને 3 થી 5 જેના વિરોધમાં હિયરિંગ થયું. એમાં 65 લોકોએ રજૂઆત કરી કે આ લોકોને ઓબીસીમાં લેવા નહીં. એના રિપોર્ટના આધારે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલી આપ્યો અને રિજેક્શન કર્યું 9 રાજ્યોનું કે ગુજરાતનું. તો એના ઉપરવટ થઈને કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઓર્ડિનન્સ પાર પાડી અને ગુજરાત સાથે 9 રાજ્યોના જાટોને ઓબીસીમાં લેવાનો નિર્ણય કર્યો અને જાટો આવી પણ ગયા. સુપ્રીમ કોર્ટમાં જે થયું એ પણ એની કેન્દ્રની ઈચ્છા શક્તિ હતી કે જાટોને કેન્દ્રમાં સમાવેશ કરવો. ગુજરાતમાં છબીલદાસ મહેતાની ઈચ્છા શક્તિ કે બાકી રહેલી જ્ઞાતિઓનો સમાવેશ કરવો. તો સમાવેશ કરવા માટે જો ઈચ્છા શક્તિ હોય તો એના રસ્તા કંઈ ના કંઈ નીકળતા હોય છે. અર્જુનભાઈ, જે રીતે હરિભાઈએ પણ વાત કરી કે જે ઈચ્છા શક્તિની વાત છે, શું માનો છો તમે કે ગુજરાત સરકારમાં અત્યારે પોસિબિલિટી કેટલી કહી શકાય પાટીદારોને અનામત આપવાની, અથવા તો એ જે પોસિબિલિટીમાં શું ગુજરાત સરકાર કરવા નથી માંગતી તો પોસિબિલિટી છે નહીં? મારી દ્રષ્ટિએ આ માત્ર ઈચ્છા શક્તિનો સવાલ નથી. સરકારની ઈચ્છા શક્તિ હોય તો પણ બંધારણીય રીતે આપી શકાય એવી જોગવાઈ જ નથી. જો એમને આપવી હોય તો બંધારણની 340ની જે કલમ જે છે એ મૂળભૂત કલમમાં તમારે સુધારો કરવો પડે. આ માત્ર રાજસ્થાનમાં કઈ રીતે બન્યું એ મને ખબર નથી, પણ એક માત્ર જીઆર વાર પાડવાથી જો આ લોકોનો ગુસ્સો સમેટાઈ જતો હોય તો મને એવું લાગે છે કે કોઈ પણ સરકાર જે છે એ આ જીઆર બહાર પાડવાથી જો આ પ્રશ્ન સોલ્વ થતો હોય તો એ પ્રશ્ન સોલ્વ કરી દે એમ છે, પણ માત્ર ને માત્ર આ જીઆર બહાર પાડવાથી થઈ શકે એવું નથી. બીજી એક વસ્તુ એવી છે કે જે ઓબીસી કરતા જે વિકસિત જે જાતિઓ હતી, જેમ કે જાટ છે, પાટીદાર છે, મરાઠાઓ, આજે એમને રિઝર્વેશનની માંગણી કરી રહ્યા છે, એટલે એ લોકો વિરોધ કરી રહ્યા છે. સરકાર અત્યારે મને લાગે છે કે એક નટ બજાણ્યો જે રીતે એક તંગ દોરડા ઉપર ચાલતો હોય ને બેલેન્સિંગ કરતો હોય એવી પરિસ્થિતિમાં સરકાર શું છે આવેલી છે. એક તરફ એમને અપરકાસ્ટના લોકોની માંગણી છે, બીજી તરફ જો એમને જો ગેરબંધારણીય રીતે જો આપવા જાય તો ઓબીસી સમાજના લોકો પણ આજે એટલા જ બધા જાગૃત છે કે સરકારની વાહે પડે. એટલે મને લાગે છે કે આ ફક્ત ને ફક્ત રાજકીય ઈચ્છા શક્તિ કે પછી આ જીઆર બહાર પાડવાની એટલા પૂરતી આ પ્રશ્ન હલ નથી થતો. ભાવિક, શું માનો છો? આ જે રીતે વાત થઈ, હું કુદરત આપની પાસે પણ આવીશ. ભાવિક, શું માનો છો આમાં હકીકત? જે રીતે યોજના આયોગનું નામ બદલીને નીતિ આયોગ રાખવામાં આવ્યું, એ રીતે જે ઓબીસી આયોગ છે એનું નામ ફક્ત નામ બદલવામાં આવ્યું છે. એના સિવાય મને નથી લાગતું કે આમાં બીજી કોઈ વસ્તુ સરકાર કરવા માંગતી હોય. અચ્છા કૃતાર્થ, જે રીતે વાત થઈ આપણે કે માત્ર નામ બદલવાથી કંઈ નહીં થાય, આજે ખરેખર તો વાત એવી હતી કે ક્યાંક ને ક્યાંક આપણે જરૂર એ છે કે આજે આર્થિક અનામતનો વિચાર કર્યો હોત સરકારે, અથવા તો કંઈ બીજું કર્યું હોત તો હજી પણ વિચારી શકાય એમ છે.
હવે રાજ્ય સરકારો પાસેથી સત્તા હાંસલ કરવાની વાત છે, એટલે કે રાજ્ય સરકારની સામે કોઈ આંદોલન ન કરી શકે, શું કહેશો? મારે કહેવાનું એ થાય છે કે જ્યારે સરકાર જ્યારે બંધારણની 340ની કલમ મુજબ જો ઇન્વેસ્ટિગેશન જ પ્રોપર થયું હોય અને એ ઇન્વેસ્ટિગેશનનો બંધારણના 335ની કલમ મુજબ જો જ્યુડિશિયલ રિવ્યુ એનો કમિશનનો રિપોર્ટ યોગ્ય આવ્યો હોય, 10 વર્ષમાં જો યોગ્ય રીતે એનું રિવ્યુ બરાબર થયો હોય તો એમાં આપોઆપ જેને પછાત જાતિ છે એને આપોઆપ સામાજિક અને શૈક્ષણિક રીતે મળવાપાત્ર લાભો છે તે મળી શકે છે. બિલકુલ. પ્રશાંતભાઈ, હા, વરુણ કઈ કહેવા માંગે? વરુણ, મારા વડીલ મિત્રએ કીધું કે ખાલી GR થી અનામતના પ્રશ્નનો ઉકેલ આવતો નથી. તો મારા વડીલ મિત્રને હું ઓળખું છું ત્યાં સુધી એ બહુ નોલેજેબલ માણસ છે અને રાજસ્થાનમાં જાટને કઈ રીતે અનામત મળી એનું સંશોધન કરી લે, એમને નોલેજમાં આવશે વાત કે ખાલી GR થી કોઈ પણ સમાજને અનામત મળી શકે. બીજી વસ્તુ કે જે 50% ઉપર અનામતની વાત છે, ભાજપના મિત્રએ એમ કીધું કે 10% EBC, તો આર્થિક રીતે અનામત આપવી એ બંધારણમાં સંશોધન કર્યા વગર શક્ય છે નહીં. EBC આપ્યું, કદાચ EBC શક્ય પણ છે, પણ સરકારે એની પૂરી તૈયારી ના કરી. એમને EBC લાવવું હોય તો જેમ વકીલ મિત્રએ કીધું કે કલમ 340માં એનું સંશોધન કરવું પડે, એનો સુધારો કરવો પડે, પછી જે શક્ય છે. અને હું તો ભારતીય જનતા પાર્ટીના મિત્રને વિનંતી કરીશ કે કોંગ્રેસે જે 20% અનામતનું જે બિલ પાટીદાર અને બિન અનામત વર્ગ માટે મૂક્યું છે, તમે જો એટલા જ ઈમાનદાર અને એટલા જ સાચા છો તો 20% બિલને તમે ચર્ચામાં કેમ નથી લાવતા? તો લોકોને ખબર પડે કોંગ્રેસ પાટીદાર સમાજને કે બીજા સમાજને અનામત કેવી રીતે આપશે. તમારામાં થોડીક પણ નૈતિક તૈયારી કે નૈતિક હિંમત હોય શું કહેશો બિલને ચર્ચામાં લાવો તો કોંગ્રેસ. અર્જુનભાઈ, હું આપણી પાસે આવી છે જે રીતે મુદ્દો થયો છે અર્જુનભાઈ, પણ હું એ પહેલા પ્રશાંતભાઈને લઈ લઉં છું. પ્રશાંતભાઈ, રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આયોગનું આ ગઠન, આજની જે જાહેરાત, એ જાહેરાત ઇટસેલ્ફ જ એવું દર્શાવે છે કે સરકાર આ બાબતે ગંભીર છે અને આ બાબતે કંઈક પરિવર્તન કરવા માંગે છે. હજી આજે એની જાહેરાત થઈ છે, એમાં શું પ્રાવધાન છે, શું જોગવાઈઓ છે, શું એમાં નીતિ વિષયક નિર્ણયો લેવાના છે, આગળ જતા આપણને ખ્યાલ આવશે. આજે હજી જસ્ટ એક જાહેરાત થઈ છે, આગળ જતા આપણે જોઈ શકીએ કે ભાઈ એમાં બીજા જૂના આયોગ કરતા શું એમાં ફેરફારો છે. બીજી વસ્તુ કે આ એક કોઈ ફક્ત એક રાજ્ય કે કોઈ એક જ્ઞાતિને ધ્યાનમાં રાખી અને આ કોઈ ગઠન કરવામાં નથી આવતું. સમગ્ર દેશને ધ્યાનમાં રાખી, બધી જ્ઞાતિઓને ધ્યાનમાં રાખી, કોઈ જ્ઞાતિને અન્યાય ન થાય. કે આજે એ મુદ્દો તો ખરો ને કે ભાઈ રાજ્ય સરકારના હાથમાંથી સત્તા લઈ લીધી એટલે રાજ્ય સરકાર સામે કોઈ આંદોલન કરે નહીં. સત્તા કોઈ પાસે લેવાની વાત જ નથી. એમાં તમને પોલિટિકલ વ્યૂ કહું કે અત્યાર સુધીમાં જે રાજ્ય સરકારોના ઇલેક્શન આયા, સત્તાની કોઈ વાત એવા ઇલેક્શનો હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો નથી. હવે એવી રાજ્ય સરકારોના ઇલેક્શન આવી રહ્યા છે. પહેલું ગુજરાત તો ભાજપની સરકાર છે, મહારાષ્ટ્ર ભાજપની સરકાર છે, હરિયાણા ભાજપની સરકાર છે, રાજસ્થાન ભાજપની સરકાર છે, અને આ 4 રાજ્યોમાં ભાજપની જે સિક્યોર વોટ બેંક હતી, ગુજરાતમાં પાટીદાર સમાજ એ ભાજપની સિક્યોર વોટ બેંક, હરિયાણામાં જાટ સમાજ તો એ ભાજપની સિક્યોર વોટ બેંક, અને ભાજપની જે સિક્યોર વોટ બેંકો છે એ ભાજપની સામે થઈ ગઈ છે. રાજકીય રીતે જોઈ અસંતોષ એક વધી ગયો છે અને 2017માં એમને ખબર છે કે કાં તો પાટીદાર સમાજને પરિણામ નહીં જ્યારે સમગ્ર દેશની ચર્ચા કરતા હોય તમામ જ્ઞાતિનો વિચાર કરવો પડે, કોઈ એક જ્ઞાતિને ફાયદો થાય. ભાજપ સત્તા વિહીન થઈ જશે એની બીકે, જેમ વડીલ મિત્રએ કીધું પેલો નટ જેમ બેલેન્સ રાખવાનો ટ્રાય કરે એમ બેલેન્સ રાખવાનો ખાલી ટ્રાય માં. પોલિટિકલી પાર્ટી એમની સત્તા ટકાવા રાખવા માટે આ પ્રયત્ન મેં કહ્યું કે લોલીપોપના બદલે મોટી ચોકલેટ આપવાની શરૂઆત કરી. ટાઈમ જવાન મેં અગાઉ કહ્યું ફિગરો આપી કે 2-5 વર્ષની અંદર પાસે જતો રહે એક દિવસ થતું. પણ જો ઈચ્છા શક્તિ હોય તો તમને એક બીજો એક્ઝામ્પલ લખ્યો, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ની અંદર સુધારો કેમ ન થાય. નેશનલ કમિશન ફોર બેકવર્ડ કરતા 17 હાલ છે, હું તમને એક જ એક્ઝામ્પલ આપી. એની અંદર કેટલીક જ્ઞાતિઓને એમને રિજેક્ટ કરી. માનો કે એમાં ગુજરાતમાં અમે પણ આવી ગયા, તો મેં સુપ્રીમ કોર્ટમાં ગયો અને નેશનલ કમિશનને ત્યાં રજૂઆત કરી. એટલે ત્યાં નેશનલ કમિશનનો પાવર ફરી રિવ્યુ કરવાનો કોઈનો નથી. એક વખત રિજેક્ટ થયું કારણ કે તો 1000-25,000 કાસ્ટ બધી જો 3743 બાકી. તો મેં સમાજ કલ્યાણ મંત્રી મુકુલ વાસવી હતા અને અહેમદભાઈ પટેલે બોલાવીને કહ્યું, એટલે સમાજ કલ્યાણ મંત્રી એવું કહ્યું, સાહેબ ઘણી કાસ્ટો એવી છે કે સામાન્ય કોમન માટે નીકળી ગઈ છે ને એમને રિજેક્શન થઈ તો ફરી આપણે લઈ શકાય. તો કે કેમ ના થાય? તો કે એનો સરકારની અંદર એનો કેબિનેટમાં ઠરાવ લાવતો. તો સમાજ કલ્યાણ મંત્રી પાસે દરખાસ્ત મુકાઈ
મનમોહન સિંહ સરકારે પાસ કરી કે કદાચ આવા કોઈ કેસ હોય તો એને રિવ્યુ કરવાનો નેશનલ કમિશન ફોર પાવર આપવામાં અને સ્પેશિયલ ઓર્ડિનન્સ સાથે આપણને ત્યાં એ 3/5/2011 મુકુલ વાસ્તવે અને કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઓર્ડિનન્સ બહાર પાડ્યો અને રિવ્યુની અંદર અપીલો દાખલ થઈ એની અંદર ગુજરાતના રિજેક્ટ થયેલા 9 અપીલો મેં પોતે દાખલ કરી ગમે ત્યારે હિયરિંગ થઈ છે. એટલે નેશનલ કમિશન જે છે એમાં કદાચ ફેરફાર કરીને સુધારા વધારા કરવા તો કરી શકતા હોય છે, પણ આ તો લોંગ ટાઈમ ખેંચવાનો અમે તમારી તરફેણમાં છીએ, અમે તમારું આમ કરીશું, ચોકલેટો ખવડાય અને ચૂંટણી જીતવાની આ કાર્યવાહી છે એવું સ્પષ્ટ લાગે છે. બિલકુલ. ભાવિક, તમે જે રીતે વચ્ચે કહેવા માંગતા હતા કે જે આખો પ્રશ્ન છે ઈબીસી ની જે વાત કરો ભાઈ, એના મુદ્દે હું કઈ કહેવા માંગુ છું કે જો ઈબીસી લાવવા માંગતી હોય સરકાર તો એના માટે તો આખું ભારતનું જે બંધારણ છે એને જ એમણે બદલી દેવું પડે, કેમ કે ભારતના બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે ઇકોનોમિક બેઝ ઉપર તમે અનામત આપી શકો. બરાબર, જે છે એ શૈક્ષણિક અને સામાજિક રીતે અને ક્યાંક ને ક્યાંક જે સમાજ દલિત જે સમાજ છે અસ્પૃશ્યતા માટે અનામતની જોગવાઈ છે. એનું એક ઉદાહરણ આપું કે કોઈ ઉદ્યોગપતિ હોય એને જો અનામત જોઈતી હોય આર્થિક આધાર ઉપર તમે આપો તો એ એના રિટર્નમાં એ દિવસે એ વર્ષે ખોટ બતાવી દે, એટલે એ પોતે ઇકોનોમિક ક્રાઇટેરિયામાં આવી જાય. એટલે એ શક્ય છે નહીં. બિલકુલ. અર્જુનભાઈ, જે રીતે હરિભાઈ હું તમારી પાસે આવીશ, અર્જુનભાઈ નો વચ્ચે મારે એક પ્રશ્ન લેવાનો છે. અર્જુનભાઈ, જે રીતે વરુણે કહ્યું હતું કે એ શક્ય છે, તમે કહ્યું કે જીઆર ની ખબર નથી, પણ ખરેખર આવી રીતે સમાવવું કઈ રીતે બંધારણને અનુરૂપ નથી? અર્જુનભાઈ, મારો કદાચ અવાજ સાંભળી શકતા હો તો કે આપણો મુદ્દો એ છે કે જે રીતે રાજસ્થાન સરકારે, તમે કહ્યું કે જીઆર નો તમને ખ્યાલ નથી, પણ બંધારણ રીતે પાટીદારો અથવા તો આવી અન્ય જ્ઞાતિને ઓબીસી માં સમાવવી કેમ શક્ય નથી? બંધારણ રીતે કઈ રીતે સમજાવશો? અવાજ મને લાગે છે નથી પહોંચી શકતો. મેં જે અગાઉ કીધું કે બંધારણની 340ની જે બંધારણની 340ની જે કલમ જે છે, બોલો. હલો, અવાજ આવે છે? હલો, હા, બંધારણની જે 340ની જે કલમ જે છે જેના આધારે ઓબીસી ને અનામત મળે છે, એ બંધારણની કલમમાં જે સમૂહ, વ્યક્તિ નહીં સમૂહ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને જેમની પ્રશાસનમાં પર્યાપ્ત ભાગીદારી નથી એવા સમૂહને અનામતને પાત્ર ગણેલા છે. જો આ ક્રાઇટેરિયામાં પાટીદાર સમાજ કે જાત સમાજ કે અન્ય સમાજ જે છે, ગુર્જર સમાજ, જો એ આવી જતો હોત તો તે વખતે એ જે મંડળ કમિશન જે છે, મંડળ કમિશનનો તમે ક્રાઇટેરિયા જો તો મંડળ કમિશને એ પછાત જૂથોને આઈડેન્ટિફાઈ કરવા માટે જુદા જુદા 11 માપદંડો જે છે એ એમણે માપદંડો આધારિત સમૂહને તપાસ્યા હતા અને એની એક સંયોજિત કમ્પોઝિટ ઇન્ડેક્સ બનાવી હતી અને પછી એ સમૂહોને જે છે એ પછાતના સમૂહમાં લીધા હતા. એમાં એમણે સામાજિકના અમુક માર્ક આપ્યા હતા, શૈક્ષણિક રીતે પછાતના માર્ક આપ્યા હતા અને આર્થિક રીતે પછાતના માર્ક આપ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે જો પાટીદાર ખરેખર અનામતને લાયક હોત તો એ બક્ષીપંથના ક્રાઇટેરિયામાં પણ આવ્યો હોત અને મંડળના ક્રાઇટેરિયામાં પણ આવ્યો હોત, પણ આ કમિશનમાં એ આવ્યા નથી. કારણ આપણે દેખીતું સાફ છે કે પાટીદારોને કોઈ એવું નહીં કહી શકે. આજે તમે ગુજરાતમાં જુઓ તો પાટીદારો પાસે નોકરીનું પ્રમાણ સૌપ્રથમ ગુજરાતમાં પ્રથમ નંબરે બ્રાહ્મણ છે, બીજા નંબરે વાણિયા છે અને ત્રીજા ક્રમાંકે પાટીદારો પાસે નોકરી છે. એટલે તમે કઈ રીતે કહી શકો કે એમની પ્રશાસનમાં ભાગીદારી નથી? કઈ રીતે તમે કહી શકો કે એ સામાજિક રીતે પછાત છે? કઈ જગ્યાએ જે દાખલા તરીકે ઓબીસીમાં કોળી લોકો જે છે એમને અભડછેટનો આજે પણ જે છે એ વ્યવહાર ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કરવામાં આવે છે. આવો વ્યવહાર પાટીદારો સાથે થાય છે. ઉલટાનો પાટીદારો આ સમાજ સાથે જે છે એ આ પ્રકારનો દુર્વ્યવહાર કરે છે. એટલે મને લાગે છે કે આપણે જ્યાં સુધી સોશિયલ આખો જે કોન્ટેક્ટ છે, બંધારણનો કોન્ટેક્ટ જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી મને લાગે છે કે અનામતના પ્રશ્નને આપણે સાચી રીતે નહીં સમજી શકીએ. બિલકુલ. હું વરુણ આપની પાસે આવીશ, હરિભાઈ પાસે પણ આ જાણવાનો પ્રયાસ કરીશ કે જે રીતે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, એક નાનકડા વિરામ બાદ આપણે ફરીથી અનામતના
જડ સુધી કઈ રીતે અનામત મળી શકે, ના મળી શકે અને જે નવો જે કાયદો આવી રહ્યો છે એમાં શું પ્રાવધાન છે તમામ ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણી સાથે તમામ મહેમાનો જોડાયેલા છે. આપણી સાથે ભાવિક પણ. ભાવિક, જે રીતે આ ઓબીસી ને જે તમામ માંગી રહ્યા છે એનું કારણ શું છે? અનામત તો માંગી રહ્યા છે, રીઝન શું છે? અનામત આમાં પ્રશ્ન એ થાય છે કે ઓબીસી એસસી એસટી પાસે ઓલરેડી અનામત છે, છતાં પણ તેમનો વિકાસ થયો નથી. જે બીજી જ્ઞાતિઓ છે જેમ કે પાટીદાર છે, જાટ છે, આ બધી શક્તિશાળી જ્ઞાતિઓમાં આવે છે, છતાં પણ આજે એમને અનામત માંગવી પડે છે. એના પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જવાબદાર છે કે છેલ્લા 60 વર્ષમાં કે 70 વર્ષમાં જે રીતે જ્ઞાતિઓનો વિકાસ થવો જોઈએ, જે રીતે દેશ અને રાજ્યનો વિકાસ થવો જોઈએ તે રીતે થયો નથી. જે રીતે નોકરીઓની ફાળવણી થવી જોઈએ, જે સરકારી નોકરીઓમાં સ્થાન મળવું જોઈએ, જે બેકલોગની જગ્યાઓ ભરાવી જોઈએ, તે છેલ્લા 60 વર્ષમાં 70 વર્ષમાં ભરાઈ જ નથી. તેના લીધે આજે જે નોકરીઓનો અવકાશ ઉભો થયો છે, બેરોજગારો માટે રોજગારની તકો નથી, તેના માટે આજે અનામત માંગવાની જરૂર પડી છે. જો સરકારે સરખી રીતે એની વ્યવસ્થા જાળવી હોય તો આજે આ કોઈ પણ જ્ઞાતિઓ અનામત માંગવી ના પડે. આ મારો પ્રશ્ન છે. બિલકુલ બિલકુલ. વરુણ, વડીલ મિત્રએ જે પ્રમાણે કીધું, કાકા કાલેલકર પંચ સૌથી પહેલું અનામત માટે રચાયું. કાકા કાલેલકર પંચે પાટીદાર સમાજને પછાત ગણી અને અનામત માટે ભલામણ કરેલી. મજમુદાર પંચ ગુજરાતનું હતું, એને પણ ભલામણ કરેલી. અને જે મુખ્ય જે મંડલ કમિશન જેની ભલામણથી ઓબીસીની રચના થઈ, મંડલ કમિશને પણ પાટીદાર સમાજની અનામતમાં ભલામણ કરેલી. અને એ ભલામણના આધારે મધ્યપ્રદેશનો પાટીદાર સમાજ આજે અનામતમાં આવે છે, ઉત્તર પ્રદેશનો પાટીદાર સમાજ અનામતમાં આવે છે. અને જે બીજી વાત રહી, મારા વડીલ મિત્રએ કીધું કે જે ભાગીદારી, બ્રાહ્મણ પહેલા નંબરે છે, વાણિયા બીજા નંબરે છે, ત્રીજા નંબરે પાટીદાર છે. એમનું કહેવાનું કદાચ એમની ફિગર સાચી માની લઈએ, જો વાણિયા બીજા નંબરે છે તો વાણિયા મુખ્યમંત્રી આવી અને પોતાની જ્ઞાતિને લઘુમતીનો દરજ્જો આપીને 1 લાખ આપવાનો શરૂ કરી દીધો. બીજા નંબરની જ્ઞાતિ, એક ગરીબ બ્રાહ્મણને, એક રહીશ વાણિયાની વાત, એ રહીશ વાણિયાને લઘુમતીની અનામત આપી દીધી, પટેલને કેમ નહીં? બીજું કે મંડલ કમિશનમાં અરજી કરવી પડે. પાટીદાર સમાજે ટોટલ 8 વાર 1995 પછી મંડલ કમિશનમાં અનામત માટે સર્વે માટે અરજી કરેલી છે, પણ એકેય વાર ઓબીસી પંચે પાટીદાર સમાજનું કોઈ પણ જાતનું સર્વે હજુ સુધી કરાયું નથી. બિલકુલ. હરિભાઈ, મિત્રએ કહ્યું કે કેમ જરૂર પડી, હું એટલું કહી શકીશ કે ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં જે રાજ કર્યું અને જે ખેતીની અંદર ઉત્પાદનનો જે ખર્ચ થતો એ દિવસે દિવસે વધતો રહ્યો. હું 10 હોર્સ પાવરની મોટરની અંદર 50 વીઘા પિચ કરતો તો મારો ભાગ્યો હાથી બધું લઈ જાય 40%, તો 60% ચોખ્ખી આવક બચતી હતી. એની જગ્યાએ આ શાસનની અંદર ખેતી કરવા માટે, પશુપાલન માટે 120% ખર્ચ થયો. માટે જે પાટીદારો કે અન્ય કોમોથી ગામડાની અંદર પછાતપણું લાગવા મળ્યું કે હવે ખેતી પશુપાલનમાં રહ્યું નથી. આ સરકારમાં ખેડૂતો નવરા થઈ ગયા, ખેડૂતો દેવાદાર થઈ ગયા. એટલે જે ખેતી સાથે સંકળાયેલો વર્ગ હતો એમને પણ એમ લાગ્યું કે હવે પણ અમારા પર નોકરીઓ જોઈશે. નોકરીઓની અંદર 98% કોઈ ભરતી જ નહોતી, 98% કોઈ ભરતી જ નહોતી અને હવે ચાલુ થઈ છે. ભારતમાં સૌથી વધારે સમૃદ્ધ જો કોઈ હોય તો એ ગુજરાતનો ખેડૂત છે. બધી રીતે પછાડ્યો છે. બીજું પતી ગયું કે આજે જ્યારે અનામતની જીતુભાઈ વાઘાણી આ ઉપર સંબોધન કરી રહ્યા છે. આપણે સાંભળીએ જીતુભાઈ શું કહે છે. આખું નાશ થઈ ગયું ગુજરાતી પત્રક. આજે અમારે કેવડો મોટો દેશભક્તિનો ક્રાંતિકારી ક્રાંતિ દિન છે. ભાઈ ક્રાંતિ દિન, ક્રાંતિ શહીદ દિન. પતાવવું પડે. દેવ ભગત શ્રી ઊંચા ક્યાંક હજી જીતુભાઈ વાઘાણી છે, હજી પ્રેસને સંબોધન શરૂ નથી કર્યું, ત્યાં સુધી આપણે ચર્ચાને આગળ વધારીશું. બિલકુલ પ્રસાદભાઈ, કે અનામત સામે કોઈ દિવસ કોઈનો વિરોધ હોતો નથી, પરંતુ બંધારણ મુદ્દો એ છે, હરિભાઈએ જે વાત કરી, પ્રશાંતભાઈ હરિભાઈએ વાત કરી કે પ્રશાસનમાં ક્યાંક પ્રોબ્લેમ છે. 22 વર્ષથી સરકાર પહેલી વસ્તુ કે જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું એમાં એક પ્રાવધાન છે કે દર 10 વર્ષે આની સમીક્ષા થવી જોઈએ. પટેલોએ ના પાડી. તમે કરી
એ સમીક્ષા દરમિયાન એક વાત કહેવી છે કે ભરતી ભરતીઓ તો થઈ નથી. ચાલુ થાય છે, ભરતી થઈ જ નથી સચિવાલયની પહેલા. અંદર 2017 ની અંદર આખું સચિવાલય ખાલી થાય છે. 2.5 લાખ જેટલી જગ્યાઓ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓની ખાલી છે. તો સરકાર આ બેકલોગની જગ્યાઓ ભરતી કેમ નથી? ઓકે, મારા મિત્રો, ઓકે, આપને જીતુભાઈ ખ્યાલ જીતુભાઈ હશે કે સંબોધન અત્યારે શરૂ કરી દીધું લાગે છે. 63,000 જગ્યાઓની આપણે ભરતી સાંભળીએ પ્રક્રિયા જીતુભાઈ. કાર્યક્રમો કર્યા છે અને એમની દેશભક્તિ એ કાયમ એની દેશભક્તિની યાદો એ યુવાનોમાં કાયમ રહેવાની છે ને દેશભક્તિને વરેલા રહેવાના છે. આદરણીય શંકરસિંહજીએ જે વાત કરી છે એ બારામાં મારે આપને એ જણાવવાનું કે રાષ્ટ્રીય પછાત વર્ગ પછાત ઉપર જ બોલી રહ્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય કેબિનેટે આજે નિર્ણય કર્યો છે એમને બંધારણીય દરજ્જો મળે અને બંધારણીય દરજ્જા મળ્યા પછી એમની આજની કેબિનેટ પછી સંસદમાં જવાનું છે. બંધારણીય દરજ્જો એ સંસદમાં ચર્ચા પછી પ્રાપ્ત થવાનો છે. એટલે મારે શંકરસિંહજીને કહેવું છે કે આપણો પક્ષ એ સંસદમાં જયારે આ વિષય આવે ત્યારે વિષય રાખી શકો છો. રાષ્ટ્રીય પરિપ્રેક્ષનો આ વિષય છે. આપણે સૌ જાણીએ છીએ એમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસંગતતાઓ આ બારામાં આપણે જોવા મળી છે. ત્યારે નરેન્દ્રભાઈ દેશહિતના અનેક નિર્ણયો લીધે છે. એમાં આ નિર્ણય એ સંસદમાં બહેસના અંતે આ એમને દરજ્જો મળવાનો છે. એટલે સંસદમાં જયારે પણ હોય ત્યારે શંકરસિંહજીનો પક્ષ રાખે. રાજકીય રીતે આને જોવાની જરૂર નથી. અગાઉ પણ આદરણીય શંકરસિંહજીએ નોટબંધીને અને કોંગ્રેસ પક્ષે એ નોટબંધીને આ પ્રકારનું ગણાવેલું, સર્જિકલ સ્ટ્રાઇકને આ પ્રકારનું ગણાવેલું. પણ દેશ હિતનો નિર્ણય 125 કરોડની જનતાએ નરેન્દ્રભાઈના તમામ નિર્ણયો દેશ હિતના નિર્ણયો ગણ્યા છે. અને એના હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આપણે જોયા છે. આ નિર્ણય પણ દેશ હિતનો નિર્ણય છે ને સર્વાનુમતે બધા જ પક્ષો એમાં પોતપોતાનો મત રાખી શકવાના છે. એટલે બધું ખુલ્લું છે. પણ આને રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં જોવું જોઈએ, કોઈ રાજ્યના નહીં. બીજું, આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સર્વાધિક લોકપ્રિય આ દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 5 રાજ્યોની ચૂંટણી હમણાં જ થયામાંથી 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને યુપીમાં જે પ્રકારે વિજય થયો, કોંગ્રેસને એમનું સ્થાન બતાવ્યું, એવા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને માર્ગદર્શન કરીને જીતાડ્યા છે, ત્યારે સૌ પ્રથમ મારે ગુજરાત આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કારણ કે જે રીતે કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય લીધો ત્યારબાદ જીતુ વાઘાણીને દિલ્હી તાત્કાલિક બોલાવાયા હતા, પરંતુ સમગ્ર બ્રીફ જીતુભાઈ ઉપર લાગી રહ્યું હતું કે આને રાજકીય રીતે જોવું નથી, એટલે ઠાળવાનો એક પ્રયાસ છે. હરિભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે પ્રશાસનને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમના કારણે આ બધાએ અનામત માંગવી પડી. મારા મિત્ર વરુણભાઈ પાસેથી જવાબ માંગી લઈશ કે પહેલા પાટીદારોના અનામતનો વિરોધ હતો, નતા માંગતા, કારણ કે ગામડામાં પૂરું થતું હતું. મારા ઘરે અત્યારે જે લાઇટ બિલ આવે છે એટલું મારું ટ્યુબવેલનું બિલ આવે. હું પોતે ખેડૂત છું, ખેતીમાંથી આવું છું, હું ખેડૂત માટે જ કામ કરું. તો એ વખતે અમારા ખેતીની અંદર આવક રહેતી. આજે હું ગેરંટી આપું છું કે પાટીદારનો દીકરો જે ખેતી ઉપર આધારિત છે, ઘણા લોકો ગામડે એ 20 વીઘા જમીન વાળો 5 વર્ષ પછી આ સેલ્ફ ફાઇનાન્સની કોલેજોની ફી નહીં ભરી શકે અને ભણ્યા વગર રહી શકશે. એની જવાબદારી કોને કર્યું? આ સેલ્ફ ફાઇનાન્સ આ બધું જે કર્યું એ વાત તો માનવી પડે પ્રસાદભાઈ કે હેલ્થ અને એજ્યુકેશન છે એ ભાજપ સરકારે જે બહુ જ તમામને ભણવા માટે લાખ યુવા સ્વાવલંબન યોજના એના માટે જ આવી છે. અને એના પહેલા તબક્કામાં લાખો વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો છે. બધા રાજ્યો આગળ વધી ગયા. બધા રાજ્યો તમે જોશો તો બાકી એક વસ્તુ તો છે જ, 22 વર્ષના શાસનમાં ભાજપ એ બાબતે ફેલ રહ્યું છે. પ્રશાંતભાઈ, તમે માનશો કે જે રીતે આજે ભાજપમાં હેલ્થ અને એજ્યુકેશન, હું વારંવાર આ મુદ્દો પણ ઉઠાવતો આવ્યો છું, પ્રયાસ કરીએ છીએ. અને સ્વાસ્થ્યની જો આપણે વાત કરીએ તો મા અમૃતમ યોજના, જેની વાર્ષિક 2 લાખની આવક હોય એને સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર મળે છે. ત્યારબાદ હમણાં જ કેન્દ્ર સરકારે નવી હેલ્થ પોલિસી જાહેર કરી કે એમાં સમાજના તમામ વર્ગને, એ પછી ચાહે એમાં કોઈ મનસુખ સહાય જેવા ગુજરાતમાં જ થાય છે,
એમાં તમામ વર્ગને જે રીતે કરોડો રૂપિયા ઉઘરાવ્યા, આજે જે રીતે આંકડો ગણવામાં આવે છે, આંકડો ખાલી હું કહું છું કે આ એક ખાલી વર્ષનો એજ્યુકેશનમાં 6000 કરોડ રૂપિયા થી વધુ તો ફી ચૂકવે છે. એટલે તમે વિચાર તો કરો કે ગુજરાતને આપણે ક્યાં રાખી દીધું? પ્રાઇવેટ સ્કૂલોને રાઈટ ટુ એજ્યુકેશનમાં સૌથી હાઈએસ્ટ રેશિયો ગુજરાતનો છે. રાઈટ ટુ એજ્યુકેશનમાં ક્યાં આવે છે? RTE માં કે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય, વરુણને બોલવા દઈએ. છોકરાનો દાખલો આપું. હું પટેલ છું. મારો છોકરાનો વર્ષે એજ્યુકેશનનો ખર્ચો એક નોર્મલ સ્કૂલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં 35,000 રૂપિયા છે, ઇન્ક્લુડિંગ ટ્રાન્સપોર્ટેશન. બોલો, બરોબર છે? 35,000 રૂપિયા. અને હું ટોટલ ગ્રેજ્યુએટ થયો, મારો ટોટલ ખર્ચો 35,000 રૂપિયાનો. 35,000 રૂપિયામાં હું આખો ગ્રેજ્યુએટ. ભાઈ ખરેખર તમામ પ્રકારની સ્કૂલ અવેલેબલ છે. ભાજપ સરકાર જીતે છે એનું તમામ બીજું એ બાબતે હું સહમત નથી. પહેલી વસ્તુ એક મિનિટ, એ બાબતે હું સહમત નથી કે આજે સરકારી સ્કૂલો બંધ, તમામ પ્રકારની સ્કૂલ અવેલેબલ છે. શિક્ષણ ખાડે ગયું. તમે હેડિંગ જોજો, એજ્યુકેશનમાં સેકન્ડરી એજ્યુકેશનમાં 25મા નંબરે ગુજરાત છે. 25મા નંબરે તમે ગુજરાતમાં શિક્ષણ સારું છે કઈ રીતે? કેન્દ્ર સરકાર જ એમ કહે છે કે 25મા નંબરે ગુજરાત છે શિક્ષણમાં. હેલ્થમાં તમે હેલ્થની વાત કરો તો એ સામાન્ય માણસને એક મેલેરિયા થાય કે ડેન્ગ્યુ થાય તો લાખ રૂપિયા દે. ઉત્સવો છે, ભાવિક કૃતાર્થ પણ રહી ગયો છે, પણ સમયનો અભાવ છે. અર્જુનભાઈ પાસે છેલ્લે જવું હતું, પરંતુ સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા જ વિરામ આપીશું ડિબેટને. હરિભાઈ, વરુણભાઈ, ભાવિકભાઈ, કૃતાર્થભાઈ, અર્જુનભાઈ અને પ્રશાંતભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે અનામત છે, એ અનામતનો માસ્ટર સ્ટ્રોક ભલે નરેન્દ્ર મોદીએ કર્યો હોય, માર્યો હોય, પરંતુ આ અનામતના કારણે હવે સંસદમાંથી એ નક્કી થશે કે કોને ઓબીસીમાં સમાવવું. પરંતુ એક વસ્તુ નરેન્દ્ર મોદીએ જે ખરેખર વિશ્લેષણ કરવા જેવી એ છે કે ખાનગી શાળાઓ અને ખાનગી હોસ્પિટલો જે રીતે અત્યારે કરપ્શનથી માંડીને તમામ જે વર્ગોને પીડા આપે છે, એ આ બે વસ્તુ છે. એ બે વસ્તુ ઉપર ખરેખર મોદી સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે વિચારવાની જરૂર છે. તો આ ખરેખર અનામત માંગવા વાળા જ તૈયાર ન થાય, એ સિસ્ટમ છે એ અપનાવવાની જરૂર છે. એટલે એજ્યુકેશન અને હેલ્થ એ બે પ્રાયોરિટી હોય છે જનતાની, અને આજે એના બેના લાખોમાં બિલ જાય છે. અને એના કારણે જ આપણા દેશમાં કરપ્શન વધ્યું છે. એના કારણે જ આપણા દેશમાં જે બેલેન્સ ગરીબ અને મધ્યમ વર્ગનું અને અમીરનું વધ્યું છે, એ પણ એના કારણે જ વધ્યું હોવાનું તારણ સામે આવ્યું છે. તો આ બાબતે સરકારે ખરેખર વિચારવું ઘટે. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.